સેટઅપ છે જે હેન્ડઓવર છે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી તો ફ્લેટ ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે, પરંતુ જે રીતે માર્કેટમાં ગઈકાલે આ સપ્તાહમાં પહેલી વાર હાયર હાઈ હાયર લો બનતા આપણને દેખાયા, જે રીતે એક ક્લોઝિંગ જોવા મળ્યું છે થ્રુ આઉટ ધ સેશન, જે રીતે લેવલ્સ હતા અને જે નિફ્ટી આપણને એક અને નિફ્ટી બેંકમાં જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને, કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ હવે? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વ્યૂ પોઝિટિવ છે, હજી પણ વ્યૂ પોઝિટિવ છે. જ્યાં સુધી આપણે 20 ડેલી મૂવિંગ એવરેજ ને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યા છે, ત્યાં સુધી નિફ્ટીનો વ્યૂ પોઝિટિવ રહેશે. ઇનફેક્ટ ઇવન બેંક નિફ્ટીનો વ્યૂ પણ પોઝિટિવ રહેશે. હવે અહીંયાથી અગર આપણે વાત કરીએ ક્રુશિયલ લેવલ્સની, તો જે પરમ દિવસનો લો હતો દેટ વોઝ 25,890. આ એક બહુ જ ક્રુશિયલ લેવલ રહેશે, અને બીજો લેવલ જે છે એ બહુ જ ક્લોઝ છે 20 ડેલી મૂવિંગ એવરેજથી. એટલે આ એક લેવલ હું બહુ જ નજદીકથી જોઈ રહ્યો છું. અને બીજો જે લેવલ છે એ 40 ડેલી મૂવિંગ એવરેજનો લેવલ છે, જે છે 25,780. હવે આ બે લેવલ્સ આપણે બહુ જ ધ્યાનમાં રાખવાના, કેમ કે અગર આ લેવલ્સ નીચેમાં તૂટે છે તો આપણે એક શોર્ટ ટર્મમાં કરેક્શન જોઈ શકીએ છીએ, એક મીડિયમ ટર્મમાં થોડુંક સાઇડવેઝ મુવમેન્ટ જોઈ શકીએ છીએ. પણ અત્યારે વ્યૂ પોઝિટિવ જ્યાં સુધી આ લેવલ્સની ઉપર માર્કેટ ચાલે છે. નિફ્ટીમાં જે ટાર્ગેટ છે એ પ્રીવિયસ સ્વિંગ હાઈનો ટાર્ગેટ છે અરાઉન્ડ 26,300. 26,300 ની ઉપર જાય એટલે પછી નેક્સ્ટ ટાર્ગેટ આપણે ઓલરેડી વાત કરી છે લાસ્ટ વીક પણ, કે નેક્સ્ટ ટાર્ગેટ મારો જે છે એ 26,800-900 ની આસપાસ છે. એટલે આ આપણે લેવલ્સ જોઈને ચાલવા. બેંક નિફ્ટીમાં અગર આપણે વાત કરીએ, બેંક નિફ્ટી 20 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ઓલરેડી એક અપટ્રેન્ડમાં છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પીએસયુ બેંક્સ બહુ જ સારું કરી રહ્યા છે. ઇનફેક્ટ ઇવન લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પણ થોડું ઘણું હવે પાર્ટિસિપેટ કરવાનું શરૂ કર્યું છે. એટલે આઈ એમ વેરી પોઝિટિવ ઓન ધી સ્ટોક્સ એન્ડ ઓલ્સો બેંક નિફ્ટી પર. લેવલ્સ ક્રુશિયલ લેવલ છે 20 ડેલી મૂવિંગ એવરેજ, જે છે 58,930, અને બીજો 40 ડેલી મૂવિંગ એવરેજ 58,200. આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા, અને ઉપરમાં જે ટાર્ગેટ છે એ 60,000 અને 60,400. આ બે લેવલ્સ એઝ અ ટાર્ગેટ હું લઈને ચાલુ છું. એટલે બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખો, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો, અને લાર્જ કેપ પર વધારે ફોકસ કરવાનું. લાર્જ કેપ પર વધારે ફોકસ. 26,300 એની ઉપર 26,800-900 સુધીના લેવલ્સ જે છે કે નિફ્ટી માટે ધ્યાનમાં રાખી, અને બેંક નિફ્ટી માટે 60,000-60,400ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. સ્ટોક સ્પેસિફિક